ભણે ગુજરાત ગણે ગુજરાત આગળ વધે ગુજરાત શિક્ષણમાં અવ્વલ ગુજરાતની મોટી મોટી વાતો થાય છે ત્યારે અમે તમને અરવલ્લીના નવા ગામની પ્રાથમિક શાળાના હાલ દર્શાવીશું। ગુજરાતના છેવાડાના ગામની શાળાની વાસ્તવિકતા જોઈ તમારી આંખો ચાર થઈ જશે। ભણાવવા માટે બ્લેકબોર્ડ પણ નથી અને અમને લીમડાના છાયા નીચે બેસાડીને ભણાવે છે। અમે પણ ભણવા માંગીએ છીએ, અમે પણ મહેનત તો કરીએ જ છીએ, પણ અમારી સ્કૂલના ઓરડા નથી એટલા માટે અમને તકલીફ પડે છે। અમે એવું વિચારીએ છીએ કે અમારી સ્કૂલ જલ્દી બની જાય। ન તો બ્લેકબોર્ડ છે, ન તો કોઈ વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચ છે, ન તો દિવાલ છે, ન તો કોઈ છત છે તો ઉપર આકાશ નીચે ધરતી અને છત વગર આબ નીચે અભ્યાસ કરતું ગુજરાતનું ભાવિ। જાણીને તમને આશ્ચર્ય લાગશે, પરંતુ આ છે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ નવા ગામની આધુનિક ભારતની ગોદાફળિયા પ્રાથમિક શાળા। શિક્ષણ વિભાગની આળસ કહો કે આડોડાઈ કહો કે પછી શિક્ષણ પ્રત્યે બેદરકારી, આ બાળકોને જરૂર છે એક છતની, એક શાળાની, જે અહીં નથી। કેમ કે નવા ગામ ગોદાફળિયા પ્રાથમિક શાળા પાડી દેવામાં આવ્યા બાદ આજ સુધી નવા બનાવવામાં નથી આવ્યા, જેથી ગામના વિદ્યાર્થીઓને 1 કિલોમીટર દૂર આવેલા સ્વામિનારાયણ મંદિરના ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર થવું પડી રહ્યું છે। સ્વામિનારાયણ મંદિર પરિસરમાં બાળકોને પૂરતી બેસવાની વ્યવસ્થાના અભાવે બહાર ખુલ્લામાં બેસીને ભણે છે। આ ભૂલકાઓને ભણવું છે પણ કોઈ વ્યવસ્થા નથી। કડકડતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી, આ જ રીતે ખુલ્લા આબ નીચે અભ્યાસ કરવા મજબૂર છે। ભણાવવા માટે બ્લેકબોર્ડ પણ નથી અને અમને લીમડાના છાયા નીચે બેસાડીને ભણાવે છે। અમે એવું વિચારીએ છીએ કે અમારી સ્કૂલ જલ્દી બની જાય। અમારે અહીંયા બ્લેકબોર્ડ પણ નથી, અહીંયા લીમડાના છાયા નીચે ભણાવવામાં આવે છે। અમારા શિક્ષક પણ બહુ મહેનત કરે છે। અમે પણ ભણવા માંગીએ છીએ, અમે પણ મહેનત તો કરીએ જ છીએ, પણ અમારી સ્કૂલના ઓરડા નથી એટલા માટે અમને તકલીફ પડે છે। બીજી તરફ અન્ય બાળકો માટે સ્વામિનારાયણ મંદિરને વિદ્યાનું ધામ બનાવી દેવાયું। ધોરણ 6 થી 8ના કુલ 60 જેટલા બાળકો અહીં અભ્યાસ કરે છે। બ્લેકબોર્ડના અભાવે બાળકો ગણિત જેવા વિષયો પણ કેવી રીતે ભણી શકે તે મોટો સવાલ છે। આ રીતે અભ્યાસ કરતા બાળકોને લઈને તેમના વાલીઓ પણ ચિંતિત છે। બીજી તરફ જવાબદારોને આ અંગે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ લાગે છે કે તંત્રને આ ગામના વિદ્યાર્થીઓની વ્યથાની કોઈ પડી નથી। 2 વર્ષથી ઓરડા મંજૂર થઈ ગયા છે, પરંતુ આજ સુધી કામ પણ શરૂ થયું નથી। સરકારી અધિકારીએ આ મુદ્દે તપાસ કરવાની તસ્દી નથી લીધી। તાત્કાલિક ધોરણે જે ઓરડા મંજૂર થયેલા છે સરકાર તાત્કાલિક ધોરણે બાંધે અને છેલ્લા 3 વર્ષથી અમારી ફાઇલ ચાલે છે, પણ આ દૂરના વિસ્તારમાં, ટ્રાઇબલ વિસ્તારમાં કોઈ ધ્યાન આપતું નથી અને ઓરડા મંજૂર થયેલા બાંધવા આવતું નહીં। સરકારમાં ઘણી બધી રજૂઆત કરી, તેમ છતાં અમને કોઈ અમારી શાળાનું ધ્યાન દોર્યું નથી। લાગે છે કે આ બાળકોના ભવિષ્ય અંગે જવાબદારોને કંઈ જ નથી પડી। દેશભરમાં ગુજરાતના શિક્ષણ મોડેલની મોટી મોટી વાતો તો થાય છે, ત્યારે ગુજરાતના છેવાડાઓની શાળાઓની પોલ ખુલી રહી છે। અંધકારમાં ગુજરાતનું ભાવિ। ત્યારે સવાલ એ છે કે સર્વ શિક્ષા અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર ચાલે છે અને બાળકોને શિક્ષણ મળે તેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સરકાર આ બાળકોની પોકાર ક્યારે સાંભળશે? હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। મિડલ ઇસ્ટમાં પાતાળથી આવ્યો કાળ। તુર્કી અને સિરિયામાં આવ્યો છે વિનાશકારી ભૂકંપ। રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે। અત્યાર સુધી 4000થી વધુ લોકોના મોતના સમાચાર છે। યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે મુજબ ભૂકંપમાં મૃત્યુઆંક 10,000 થઈ શકે છે। 100 વર્ષ પછી તુર્કીમાં આવી તબાહી છે। ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। મિડલ ઇસ્ટમાં ભૂકંપથી તબાહી। તુર્કીથી લઈ સિરિયામાં ધરતી ધણધણી। 7.8ની તીવ્રતાના ભૂકંપથી બરબાદી। ગણતરીની સેકન્ડોમાં પાતાળમાંથી આવ્યો કાળ। 100 વર્ષ પછી આવો ખતરનાક ભૂકંપ।
આવી તબાહી પહેલા નથી જોઈ. હલી ધરતી, આવી તબાહી. ભૂકંપથી ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ. ધરતી ધણધણતા ધ્વસ્ત થઈ ગગનચુંબી ઇમારતો. ચારે બાજુ મરણ ચીસો વચ્ચે આકાશમાંથી ઉઠી રહેલો આ આગનો ગોળો ભૂકંપથી તબાહીને દર્શાવી રહ્યો છે. કેટલાય દૂરથી આકાશમાંથી આગનો આ ગોળો દેખાઈ રહ્યો છે. તુર્કીના કહેરામન માનસમાં ભૂકંપના કારણે જોરદાર વિસ્ફોટ થયો. આગનજ્વાળાઓ ઉઠવા માંડી. ભૂકંપના આંચકા બાદ 716 કિલોમીટર લાંબી ગેસની પાઇપલાઇન ફાટી ગઈ. ત્યારબાદ હાહાકાર મચી ગયો. તુર્કીમાં તબાહીના ભૂકંપથી રહેણાંક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું. ગાઝિયનટેપ શહેરની આ તસવીરમાં ભૂકંપથી તબાહ એક ઇમારત જોવા મળી રહી છે. અહીં કેટલાય લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. કાટમાળ હેઠળ દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગાઝિયાટેપમાં ભૂકંપના તીવ્ર આંચકા બાદ લોકોને અહીં તહીં ભાગતા જોવામાં આવ્યા.